નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે ભારતીય ખુફિયા વિભાગમાં ભરતી આવેલી છે. ખુફિયા વિભાગ એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો, આઈબીમાં આ વેકેન્સી આવેલી છે અને 3,500થી પણ વધારે વેકેન્સી આવેલી છે. આના ઉપર આપણે ડિટેલમાં આગળ આપણે ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. બીજું મિત્રો, તમને જણાવી દો કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. તો વધુ નેવેસ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આ વેકેન્સી આવેલી છે આઈબીમાં. હવે આપણે ડિટેલમાં આપણે આ ભરતીની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે ટોટલ વેકેન્સી કેટલી છે. તો અહીંયા વેકેન્સી તમે જોઈ શકો કે ટોટલ જે 3,717 વેકેન્સી આવેલી છે. કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો. સેલરીની વાત કરીએ મિત્રો કે સેલરી કેટલી રહેશે, તો સેલરી અહીંયા તમે જોઈ શકો છો કે પે લેવલ 7ના આધારે 44,900 આ એક બેઝિક સેલેરી છે મિત્રો. પરંતુ આની જે સેલેરી હોય છે મિત્રો એ 90,000 પ્લસ સેલેરી, 90,000 પ્લસ સેલેરી રહેશે. ઓકે, કેમ કે આમાં 20% જે છે એ તમને સ્પેશિયલ સિક્યુરિટી એલાઉન્સ મળતો હોય છે. ઓકે, તો એના લીધે જે તમારી સેલેરી છે એ વધી જતી હોય છે. આમાં ખાલી ફક્ત તમારી જે બેઝિક સેલેરી હોય છે એ જ એડ કરી છે. બાકી આમાં 20% તમારો સ્પેશિયલ સિક્યુરિટી એલાઉન્સ છે વગેરે વગેરે ઘણું બધું કમ્પન્સેશન મળતું હોય છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ ક્વોલિફિકેશન શું રહેશે. તો મિત્રો, આમાં ક્વોલિફિકેશન અહીંયા તમે જોઈ શકો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ BA કરેલું હોય, BCom કરેલું હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે. કોઈ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી આમાં. ઓકે, બીજું અહીંયા ડિઝાયરેબલ ક્વોલિફિકેશનમાં આવ્યું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ફરજિયાત નથી કોમ્પ્યુટરનું નોલેજ. એજ લિમિટ કેટલી માંગેલી છે મિત્રો, તો 18થી 27 વર્ષના કેન્ડિડેટ હોય એ આમાં ફોર્મ ભરી શકશે. પરંતુ જો 27 વર્ષના કરતાં વધારે તમારી ઉંમર છે અને તમે SC ST OBC કેન્ડિડેટ છો તો 3 વર્ષ 5 વર્ષની તમને છૂટછાટ મળતી હોય છે. જો તમે OBCમાં છે, OBC કેટેગરીમાં આવો છો તો 3 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે 30 વર્ષ સુધી પણ OBC કેન્ડિડેટ ફોર્મ ભરી શકે છે અને SC ST માટે 5 વર્ષની રિલેક્સેશન મળી રહે છે. હવે તમને પ્રશ્ન થતો હોય કે આઈબીની આ વેકેન્સી છે ઇન્ટેલિજન્સ બ્યુરોની, એમાં કઈ પોસ્ટ ઉપર વેકેન્સી છે. તો તમે અહીંયા વાંચી શકો છો ધ પોસ્ટ ઓફ ACIOની વેકેન્સી છે. એક્ઝિક્યુટિવની વેકેન્સી ગણવામાં આવતી હોય છે ACIO, અને બહુ જ મોસ્ટ પોપ્યુલર વેકેન્સી છે અને ઘણા બધા લોકોનું ડ્રીમ હોય છે આઈબીમાં ACIOની પોસ્ટ મેળવવું. ઓકે, આ પોસ્ટના રિલેટિવ એક કહેવાય કે એક મૂવી પણ છે. અક્ષય કુમાર એમાં એનો રોલ હોય છે. તો એક્ઝેક્ટલી મને મૂવીનું નામ નથી ખબર, પણ ખબર છે કે એ પોસ્ટ, આ જે અક્ષય કુમારનો જે રોલ હોય છે એ મૂવીમાં, એ આઈબીની પોસ્ટ હોય છે ACIOની. ઓકે, તો બહુ જોરદાર હોય છે. આમાં રેડ વગેરે જે કહેવાય ને બધું જ મોકો મળતો હોય છે તમને, અને બહુ રેપ્યુટેટેડ પોસ્ટ છે. જો એકવાર સિલેક્શન થઈ જાય ને તો ખરેખર બહુ રેપ્યુટેટેડ પોસ્ટ છે અને આમાં રિસ્પેક્ટ પણ એટલી બધી છે સોશિયલ. રાઈટ, આગળ વાત કરીએ ક્વોલિફિકેશનની કે આમાં શું હોય છે, કેવી રીતના મેં તમને જણાવી દીધું. હવે આમાં પરીક્ષાની પદ્ધતિ કેવી રીતનું હોય છે તો અહીંયા તમે જોઈ શકો કે જે તમારી સૌથી પહેલાં એક્ઝામ લેવાશે એ Tier 1 એક્ઝામ હોય છે. એમાં 100 ઓબ્જેક્ટિવ MCQ હોય છે. 100 માર્ક્સની એક્ઝામ હોય છે, જેમાંથી તમે જોઈ શકો કરંટ અફેર, જનરલ સ્ટડીઝ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, રીઝનિંગ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ. આ સેક્શનમાંથી 100 ક્વેશ્ચન પૂછાશે અને 1 કલાક જેટલો તમને સમય મળશે. ઓકે, 100 ક્વેશ્ચન માટે 1 કલાક મળશે. અને તમે જોઈ શકો કે દરેક સેક્શનમાંથી 20 ક્વેશ્ચન પૂછાશે. એટલે કરંટ અફેર્સના 20, જનરલ સ્ટડીઝના 20, મેથ્સ 20, એવી રીતે પૂછાશે. અને 0.25 એટલે કે 1/4 નેગેટિવ માર્ક સિસ્ટમ છે, એટલે કે 0.25 સમથિંગ થાય. ત્યાર પછી તમે Tier 1 એક્ઝામ ક્લિયર કરો છો, પછી તમારે Tier 2 એક્ઝામ હોય છે. હવે આ Tier 2 એક્ઝામ છે ને મિત્રો ડિસ્ક્રિપ્ટિવ છે. આમાં MCQ ટાઈપના પ્રશ્નો હતા, પરંતુ Tier 2માં ડિસ્ક્રિપ્ટિવ એટલે આમાં તમારે પેન એન્ડ પેપર મોડ રહેશે. અને આમાં પણ ફક્ત ખાલી એસે રાઇટિંગ છે 20 માર્ક્સનું, અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ છે 10 માર્ક્સનું. એને લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન હોય છે. 2 ક્વેશ્ચન પૂછાશે ઓફ 10 માર્ક્સના. એવી રીતે જે તમને કરંટ અફેર્સ સંબંધિત પ્રશ્ન પૂછી શકે, ઇકોનોમિક્સ છે, સોશિયલ પોલિટિકલ ઇસ્યુ, એના સંબંધિત પ્રશ્ન પૂછી શકે છે. એ પણ 1 કલાકનો તમને સમય મળશે. અને આ જે Tier 2 છે એનું ફાઇનલ મેરિટમાં માર્ક્સ નથી ગણવાના, જસ્ટ ક્વોલિફાય છે, 50 માર્ક્સનું રહેશે. ત્યાર પછી થર્ડ સ્ટેજ છે એ તમારો ઇન્ટરવ્યૂનો રહેશે. Tier 3 એ ફક્ત ઇન્ટરવ્યૂ રહેશે, એ 100 માર્ક્સનું છે. આના પણ માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં ગણાશે. એમ કરીને 200 માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ બનશે Tier 1 અને Tier 3માંથી, એટલે કે ઇન્ટરવ્યૂના બેઝ ઉપર. ઓકે, તો આ પ્રમાણે પરીક્ષાની પદ્ધતિ રહેશે.
હવે મિત્રો આના ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થાય છે તો 19 જુલાઈ 2025થી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને 10 ઓગસ્ટ સુધી તમે આના ફોર્મ ભરી શકશો અને આમાં એક્ઝામિનેશન ફીસ ₹100 છે. બાકી જે રિક્રુટમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ છે એ 500 છે કંઈક. ઓકે, તો આમ કરીને ટોટલ તમારે છે ને કેટલી ફીસ, ટોટલ તમારે ₹650 એટલે કે ₹650 તમારી એપ્લિકેશન ફીસ રહેશે ટોટલ, રાઈટ. તો આ પ્રમાણેનું કંઈક રહેશે. તો હજુ 19 જુલાઈથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે. તો ફોર્મ ભરવાનું જ્યારે પણ સ્ટાર્ટ થશે આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત સ્ટડીઝ, તેની લિંક કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ત્યાં તમને આગળની અપડેટ મળશે. ઓકે, તો આગળની અપડેટ માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી રાખજો, જેથી કરીને આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું જ.